સમાચાર આવી રહ્યા છે મોડાસા શહેરની માજુમ નદીનું થશે કાયાકલ્પ। માજુમ નદીના કિનારા પર બનશે માજુમ પાર્ક। નદી કિનારા પર પ્રોટેક્શન દિવાલ બનશે। રિવરફ્રન્ટ ગાર્ડન સહિતનું બનશે પાર્ક। 360 મીટરની લંબાઈમાં માજુમ રિવરફ્રન્ટ બનશે। માજુમ નદીના બ્રિજથી કાશી વિશ્વનાથ સુધી બનશે રિવરફ્રન્ટ। 10.13 કરોડના ખર્ચે બનશે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ। તો મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે કરી જાહેરાત। તો મોડાસા શહેરની માજુમ નદીનું કાયાકલ્પ થશે। માજુમ નદીના કિનારા પર માજુમ પાર્ક બનશે। નદી કિનારા પર પ્રોટેક્શન દિવાલ બનશે। आज जे रिवर पार्कनी बात है जेनी अंदर कहवाय कि आज 2019 अंदर जयरे सरकारश्री तरफथी बवर्गनी नगरपालिका ने 4 करोड़ रुपयानी सैद्धांतिक मंजूरी मळेल हती। ते वखते जयरे जोवा जता त्यां ऊंडाई वधारे होवाने कारणे जे कही शकाय कि जेनी अंदर खर्च थोड़ो वधी जतो हतो। जे स्वभंडोळमांथी अमे करवानुं कह्युं हतुं पण त्याथी जे सैद्धांतिक मंजूरी मळ्या पछी આગળની પ્રોસેસ કરી નતા શકે। ત્યારબાદ 2021ની અંદર એનો રિવાઇઝ પ્લાન કરી અને ફરતી અમે મોકલ્યો હતો અને એ પણ જ્યાં પ્રોસેસમાં હતો ત્યારે 2023ની અંદર બ વર્ગની નગરપાલિકા માટે સરકારશ્રી દ્વારા 4 કરોડની જગ્યાએ 8 કરોડની અમને મંજૂરી મળી હતી। એ અને જે ઉપરનો ખર્ચ હોય એ અમે સ્વભંડોળમાંથી અમે કરવાના હતા। તો 2023માં જે મંજૂરી મળી એ જે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે મળવાપાત્ર હમણાં થશે થોડાક ટાઈમમાં અને જેવી સૈદ્ધાંતિક મંજૂરી મળશે ત્યારબાદ એની ટેન્ડર પ્રક્રિયા કરી અને આગળની પ્રોસેસ થશે જેની અંદર પ્રોટેક્શન વોલ જેનું તેનું ગાર્ડનિંગ લેન્ડસ્કેપ અને વોકિંગ એરિયા એ બધું અલગ અલગ જે વિસ્તાર બનશે જેના અંદર જે કહેવાય કે રિવર પાર્ક માજુમ રિવર પાર્ક એ ખૂબ સુંદર રીતે અને મોડાસાનું એક નયનરમ્ય જે બનશે જે માજુમ રિવર પાર્ક તરીકે ઓળખાશે અને એ જેની લંબાઈ 360 મીટર હશે। જે માજુમ જે બ્રિજ છે ત્યાંથી તે કાશી વિશ્વનાથ મંદિર સુધી એની લંબાઈ છે એટલી મળશે 360 મીટર અને જેનો અંદાજિત ખર્ચ 10.13 કરોડની આસપાસનો એનો ખર્ચ થશે।